નમસ્તે મિત્રો, અગાઉ આપણે જોયું બરોબર કે 11મો કૂદકો છે એ 33 નંબર ઉપર આવશે, તો અહીંયા 33 નંબર છે. પછી 12મો કૂદકો ક્યાં આવશે તો કે 12 તરી 36, તો કે 36 નંબર ઉપર આવશે. અહીંયા 12 તરી 36, તો અહીંયા 36 આપણે કરીશું. પછી 13મો કૂદકો તો કે 13 તરી કેટલા થાય મિત્રો તો કે 39, તો અહીંયા 13મો કૂદકો 39 ઉપર આવશે. તો અહીંયા 39 બરોબર. પછી 14મો કૂદકો ક્યાં આવશે 14 તરી 42, તો અહીંયા 42 ઉપર આવશે 14મો કૂદકો. તો અહીંયા 42 ક્યાં છે જો અહીંયા છે. પછી 15મો કૂદકો તો કે 15 તરી 45, તો અહીંયા 15મો કૂદકો 45 ઉપર આવશે. પછી 16મો કૂદકો તો કે 16 તરી 48, તો કે 48 ઉપર આવશે બરોબર. પછી 17મો કૂદકો તો કે 17મો કૂદકો શેના ઉપર આવે તો કે જોઈ લઈએ, આનું જ પૂરું કરી દઈએ બરોબર. અહીંયા આપ્યા નથી, 15 સુધીના જ આપ્યા છે, છતાં થોડુંક જાણકારી માટે કહી દઉં બરોબર. 15મો કૂદકો 45 ઉપર, 16મો કૂદકો 48 ઉપર, 17મો કૂદકો 51 ઉપર આવશે બરોબર. અને 18મો કૂદકો 18 તરી 54 ઉપર આવશે. અહીંયા 18મો કૂદકો આવશે મિત્રો બરોબર. 18મો કૂદકો. તો આવી રીતે આપણે ગણતરી કરી બરોબર. ઘડિયાળની મદદથી આપણે સહેલાઈથી ગણતરી કરી શકીએ. પછી શું કીધું છે કે 4 પગલા સાથેનો કૂદકો બતાવો. ઓલું તો 3 હતું, હવે તો અહીંયા 4 આવશે બરોબર. તો કે 4 એકુ 4 અહીંયા આવી ગયા. તો કે બીજો કૂદકો 2 ચોક 8, તો અહીંયા બીજો કૂદકો ક્યાં આવશે મિત્રો 8 ઉપર આવશે બરોબર. પછી ત્રીજો કૂદકો તો કે 3 ચોક 12, તો અહીંયા ક્યાં કેટલા કરીશું 12, તો ત્રીજો કૂદકો 12 ઉપર આવશે બરોબર. ચોથો કૂદકો તો કે ચોકે ચોકે કેટલા થાય તો કે 16, તો અહીંયા ચોથો કૂદકો આવશે 16 ઉપર બરોબર. પછી 5મો કૂદકો 5 ચોક 20 બરોબર. 4 કૂદકા લગાવે છે એક સાથે એટલે કે 20, તો અહીંયા 16 થી આપણે ક્યાં લઈ જઈશું મિત્રો 20 સુધી. છઠ્ઠો કૂદકો 6 ચોક 24, તો છઠ્ઠો કૂદકો આવશે 24 નંબર ઉપર, તો અહીંયા હું 24 કરી દઉં છું બરોબર. 20 થી અહીંયા આપણે જાશું 24 બરોબર. 7મો કૂદકો તો કે 7 ચોક કેટલા થાય મિત્રો 28, તો અહીંયા 28 ઉપર આવશે બરોબર. પછી 8મો કૂદકો તો કે 8 ચોક 32, તો અહીંયા 28 માં 4 નાખીએ તો કેટલા થાય મિત્રો 32 થશે બરોબર. 9મો કૂદકો 9 ચોક 36, તો અહીંયા આપણે 36 લખીશું. અને 32 માં આપણે 4 ઉમેરીએ તો કેટલા થાય તો કે 36 બરોબર. પછી જોઈ લઈએ 10મો કૂદકો 10 ચોક કેટલા થાય મિત્રો 40, તો અહીંયા 36 માં બીજા 4 કૂદે છે તો કેટલામો નંબર આવશે 40. હવે 11મો કૂદકો 11 ચોક તો કે 44, તો કે અહીંયા 40 માં તમે 4 ઉમેરો તો કેટલા થાય 44, 40 માં 4 ઉમેરીએ તો 44. 12મો કૂદકો 12 ચોક 48, 12મો કૂદકો 48 નંબર ઉપર આવશે, તો 40 માં તમે 4 અંદર એડ કરો તો કેટલા થાય 48. 13મો કૂદકો 13 ચોક 52 બરાબર. તો 48 માં તમે 4 નાખો છો, 48 પછી 49 50 51 ને 52. પછી 14મો કૂદકો તો કે 14 ચોક કેટલા થાય મિત્રો તો કે 14 ચોક 56 થાય, તો કે 56. 52 માં તમે 4 ઉમેરો તો કેટલા થશે 56. 15મો કૂદકો બરાબર. 15 ચોકુ 60, તો અહીંયા 60 આવશે. 56 માં 4 ઉમેરો છો તો કેટલા થાય મિત્રો 60 બરાબર. અને 60 માં 4 ઉમેરો તો કેટલા થઈ જાય
64 તો ત્યાં કેટલામો કૂદકો આવશે 16 નંબરનો કૂદકો આવશે 16 ચોક 64 બરોબર પછી કહે છે 7 પગલા સાથે કૂદવાનો પ્રયત્ન કરવાનો છે મિત્રો બરોબર પહેલા આપણે 3 પગલા સાથે કૂદ્યા પછી 4 પગલા સાથે અને હવે 7 પગલા સાથે કરવાનું છે તો અહીંયા જુઓ એક સત્તુ કેટલા થાય તો કે 7 તો જુઓ અહીંયા 1 થી 0 થી 7 લઈ જવાના છે બરોબર તો અહીંયા કેટલા આવશે મિત્રો 7 પછી 2 સત્તા તો કે 14 તમે 7 2 અંદર 7 ની અંદર બીજા 7 નાખો તો ક્યાં આવશે મિત્રો બીજો કૂદકો 14 ઉપર આવે 3 સત્તુ 21 તો ત્રીજા નંબરનો કૂદકો છે એ કેટલા નંબર ઉપર આવશે 21 નંબર ઉપર આવશે અહીંયા બરોબર ચોથો કૂદકો 4 સત્તુ 28 તો ચોથા નંબરનો કૂદકો ક્યાં આવશે મિત્રો 28 નંબર ઉપર આવશે જો 28 અહીંયા છે બરોબર 28 થી આપણે લઈ જવાના છે અહીંયા ઓકે પછી 5 નંબરનો કૂદકો ક્યાં આવશે તો કે 5 સત્તુ 35 તો 35 નંબર ઉપર લઈ જાશું અહીંયા 28 થી લઈશું બરોબર 28 થી 35 બરોબર પછી છઠ્ઠો કૂદકો 6 સત્તુ 42 6 સત્તુ 42 તો અહીંયા 35 થી 7મો કૂદકો ક્યાં આવશે તો કે પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો અને સાતમો 42 નંબર ઉપર 7મો કૂદકો તો કે 49 સત્યો સત્યો 49 તો અહીંયા 49 ઉપર 7મો કૂદકો આવશે અહીંયા બરાબર 8મો 8 સત્તુ 56 મિત્રો તો અહીંયા 56 ઉપર આવશે તો અહીંયા 56 પછી 9મો 9 સત્તુ 63 બરાબર તો અહીંયા 9મો કૂદકો 63 ઉપર આવશે 56 થી આપણે અહીંયા 63 સુધી લઈ જવાનું બરાબર પછી 10મો કૂદકો 10 સત્તુ 70 થશે તો અહીંયા 70 લઈ જાશું આપણે 63 થી 70 અહીંયા બરાબર 11મો કૂદકો તો કે 11 સત્તા 77 તો 11મો કૂદકો 77 નંબર ઉપર આવશે બરાબર 11મો કૂદકો 77 નંબર તો 63 ને અહીંયા ક્યાં હતા 70 પહોંચ્યા હતા ઉપર જવાનું ને તો અહીંયા 70 થી 7 મિત્રો અહીંયા 77 સુધી આપણે જાશું બરાબર અહીંયા 77 બરાબર ત્યારબાદ 12 સત્તુ 84 બરાબર કેટલા થાય 12 સત્તા 84 તો અહીંયા 84 ઉપર આપણે લઈ જશું 77 થી 7 કૂદકા ક્યાં આવશે મિત્રો તો કે 1 2 3 4 5 6 7 84 આવી ગયા હવે 84 થી 7 કૂદકા જો તો કે આ 1 2 3 4 5 6 અને 7 તો કેટલામો આવશે 91 આવશે બરાબર તો 84 થી 91 તો કે કેટલામો કૂદકો 13મો બરાબર 13 સત્તા 91 બરાબર પછી અહીંયા
91 થી 7 કૂદકા લગાવીએ. આ 1 2 3 4 5 6 અને 7. તો કે 14મો કૂદકો ક્યાં આવશે? 14મો કૂદકો તો કે અહીંયા 98 પર. 14 * 98. 14 * 98. તો 98 પર. હવે 7મો કૂદકો બીજો ક્યાં આવશે મિત્રો? બરોબર, તો કે જોઈ લઈએ 7મો કૂદકો. તો કે 1 2 3 4 5 6 7. 105 ઉપર આવશે. બરોબર, 97 થી ક્યાં આવશે મિત્રો? 105. તો 15 * 105. બરાબર, આવી રીતે તમે કરી શકો છો. પછી 16મો કૂદકો, પછી 17મો કૂદકો, 18મો કૂદકો એવી રીતે 7-7ની ગણતરી કરી અને તમે કરી શકો છો. 15 * 105. પછી આ તો 15મો કૂદકો છે. 16મો કૂદકો તો કે 105 થી તમે 7 કરો. આ 1 2 3 4 5 6. અહીંયા 1 2 3 4 5 6 અને 7. 112 આવશે. બરાબર, પછી 17મો તો કે 1 2 3 4 5 6 અને 7. 119મો. તો આવી રીતે આપણે ગણતરી 7-7ના કૂદકાની મિત્રો 15 કૂદકા સુધી આપણે ગણતરી કરી છે. પછી શું કીધું છે મિત્રો? તો કે લાકડીની રમત. લાકડીની રમત કીધું છે. મીઠું પાસે કેટલીક લાકડીઓ હતી. આ મીઠું નામની છોકરી છે. તેમને આવી રીતે ગોઠવી. 1 વખત 5, 2 વખત 5 એટલે 10, 3 વખત 5 એટલે 15 અને 4 વખત 5 એટલે 20. પછી તેણે લાકડીઓ એકબીજાને કેટલી વખત પસાર કરે તે ગણ્યું. તેને જવાબ મળ્યો કે 4 વખત 5 એટલે કે 20. તો ચાલો 2નો ઘડિયો લાકડીની મદદથી બનાવીએ. 2નો ઘડિયો બનાવવાનો છે. તો જોઈ લઈએ. તો કે આ 2 લાકડી છે મિત્રો. આ 1 અને આ 2 લાકડી. તો 2 લાકડી અહીંયા આ 1 વખત તો કે આ પેલા આ 1 મૂકી દીધું. બરોબર, પેલા 1 મૂકી. કેટલી લાકડી છે? 2. તો કે 2 * 2. પછી કેટલી લાકડી છે મિત્રો? બરોબર, 2. તો કે 2 લાકડી આ 2 છે. 2 દુ 4. બરોબર, પછી 3 વખત મૂકે છે તો 3 દુ 6. અહીંયા 4 વખત મૂકે છે તો 4 દુ અહીંયા 8. 5 વખત મૂકે છે તો 2 × 5 = 10. 6 વખત મૂકે છે તો 2 × 6 = 12. 7 વખત મૂકે તો 2 × 7 = 14. 8 વખત મૂકે તો 8 દુ 16. 9 વખત મૂકે તો 9 દુ 18. અને 10 વખત મૂકે તો 10 દુ 20. બાળકોને 16 અને 24 લાકડીઓ આપી તેમને વિવિધ રીતે ગોઠવવા માટે પ્રોત્સાહિત કરવાના. જેમ કે 16 લાકડીને 4 ચોકે 16, 2 * 8 = 16, 8 દુ 16. 24 લાકડીઓને 12 દુ 24, 8 તરી 24, 4 × 6 = 24, 3 × 8 = 24 અને 12 દુ 24. આવી રીતે ગોઠવી શકાય. બરોબર, 6ના ઘડિયો બનાવવા માટેની લાકડીઓની ગોઠવણી નીચેના ખાનામાં દોરવાની છે. તો અહીંયા તમારે ગોઠવણી કરવાની કડિયાની મદદથી. આ બધી વસ્તુઓની કિંમત કેટલી? તો કે દરેકના 2 રૂપિયા છે. આ દરેકના કેટલા છે મિત્રો? 2 રૂપિયા. 4 ચોકલેટની કિંમત તો કે 1ના 2 છે તો 4ના કેટલા થાય? તો કે 8 રૂપિયા. 3 પેન્સિલ બોક્સની 3 પેન્સિલ તો કે દરેકના 10. બરોબર, તો કે જો દરેકના 10 છે. 3 પેન્સિલ બોક્સની કિંમત તો કે આના 10, આના 10, આના 10. તો કે 10 તરી કેટલા થાય? તો કે 30. અહીંયા આવશે 30. પછી છે 10 પેન્સિલ બોક્સની
3 પેન્સિલ બોક્સની કિંમત 30 અને 10 પેન્સિલ બોક્સની કેટલી થાય મિત્રો? 1 ના 10 છે તો 10 ના કેટલા થાય? 100 થઈ જાય. બરોબર.